એટલે વાત લખે છે અહીંયા કે અહિંસારૂપ ધર્મનો ત્યાગ ન કરો. કોઈ પણ કર્મ અલ્પ ફળ અલ્પ ધર્મથી વિરુદ્ધ હોય એવા કર્મનું કોઈ પ્રલોભનને લીધે પણ આચરણ કરવું નહીં. એ આચરણ મને તમને ઘોર નરકની અંદર લઈ જઈશ. કર્મનું આચરણ એવું છે, કોઈને પણ મૂકે નહીં. જો ઘણીવાર સત્સંગી જીવન એના અમુક શ્લોક એની આપણને ખબર ન હોય. ત્યાગીના ધર્મમાં લખ્યું છે. પણ બોલો કોના ધર્મ? વલ્લભ ભગત ત્યાગીના ધર્મમાં કે આ અમારા લખેલા ધર્મ નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્સ્નેહ અને નિર્માન આ સત્સંગી જીવનમાં આવે છે. 5 પ્રકરણ, 5 વર્તમાન. આનું આચરણ જે નહીં કરે, આ નિયમનું જે લોપ કરશે, એ ત્યાગી સાધુ મરી નિશ્ચય નરકમાં જાહે. હવે કોઈને કહી કોઈ માને? બોલો, ક્યાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના અને ક્યાં એની ભાગવતી દીક્ષા અને ક્યાં એનું મહત્વ? બોલો, ભૂત આઘારે ભૂત. હનુમાનજી પાસે કોઈ સાધુને ભૂત વળગે ને? જોકે ન જ વળગે, પણ આ તો કદાચ ક્યાંક વળગ્યું અને લઈ જાવ ને તો હનુમાનજી કોઈમાં આવે અથવા કાંઈ તરત કહી દે, તમે આને લઈ જાઓ, મારાથી નહીં નીકળે, હું ન કાઢું. કેમ? તો કે સાધુ છે ને મારા મોટા ભાઈ છે. શું કહે? મારા મોટા ગુરુભાઈ છે, એનાથી મારાથી ન નીકળે. પણ કેમ ન નીકળે? એ કે ક્યાં એનું મહત્વ, ક્યાં એ ભગવું લુગડું, એનો સ્પર્શ થયો હોય વાયુને, અને એ વાયુ જો કોઈને અડે તો એનાય પાપ બળી જાય. તો આ કેટલી હદે હેઠો ઉતરી ગયો હશે કે ભૂત એને વળગ્યું. ભૂત વળગે? હરિભગતને ન અડે ભાઈ, ગળામાં કંઠી હોય તો. પણ ધર્મરહિત કર્મ એટલું કઠોર થઈ ગયું, હેઠું થઈ ગયું, ત્યારે જ એનામાં પ્રેતાદિકનો પ્રવેશ થયો હોય. અને એ તમે અહીં મારી આગળ લાવો, હું નહીં કાઢું. હનુમાનજી ચોખ્ખી ના પાડી દે છે. પછી એને કાઢવા માટે એ જેના સેવક છે ને એની પાસે જવું પડે જુનાગઢ, અને સિદ્ધેશ્વર મહાદેવને કહેવું પડે, એની આગળ બેહારવા પડે, અને ત્યાં કહે અને મહાપૂજા કરાવવી પડે. એટલે શિવજી એના ગણને કહે, એ ભાઈ તો ક્યાં અહીંયા આવ્યો, હાલ કૈલાસ ભેગો થઈ જા. ત્યાંથી પછી શિવની આજ્ઞા થાય તઈ ઓલા હટે. બોલો, એટલે ગમે એવો હોય, હરિભગત હોય કે સાધુ હોય, તમે પ્રથમનું 18મું વચનામૃત ક્યારેક શાંતિથી વાંચજો, બહુ શાંતિથી વાંચ્યા જેવું છે. મહારાજે એમાં ચોખ્ખી વાત લખી છે કે આ અમારી વાતને જો નહીં માનો અને પંચ વિષયને સાર અસાર જાણ્યા વિના જો ભોગવશો તો તમે જે ભક્તિ કરી છે એનું ફળ તો તમને મળશે. આ ધનુર્માસમાં કથા સાંભળી કે નિયમ પાળ્યા, બીજું જીજું જે કાંઈ કર્યું છે, ભક્તિ કરી છે, માળા કરી, પૂજા કરી, સેવા કરી, દંડવટ કર્યા, એનું ફળ તો તમને મળશે. પણ પંચ વિષયને સાર સાર જાણ્યા વિના જો ભોગવશો તો બ્રહ્મ રાક્ષસનું કે પ્રેતનું દેહ આવશે, આમ કીધું. શું? અને હેરાન થશો. ચોખ્ખું લખ્યું છે. તો એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ તણું. નહીં તો તમે ન ચિંત રેજો, કરવો તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. એ જે મળ્યા છે તમને તે
પાર છે અક્ષરથી. બોલો, પંડ પડશે તો સમજી લેજો ભગવાન મળશે જ, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. તો એ હવનું ભોગવવાનું છે, બાઈ હોય કે ભાઈ, ગ્રહી હોય કે ત્યાગી. બોલો, ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાનનો દીકરો હશે તો એને ભોગવવું પડશે. અને એવું બનેલું છે. અમુક વાત આપણે અહીં કરાય નહીં. બોલો, એને પણ ભોગવવું પડ્યું છે. અને એવા એવા દેહ પણ આવ્યા છે, મોટા મોટાને આવ્યા છે. તો એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, ગરડા પ્રથમનું 29મું વચનામૃત વાંચો. શ્રીજી મહારાજ કે પૂર્વના સંસ્કારે કરીને સારું નરસું થાય છે એ સર્વે જગતના જાણ્યામાં આવે છે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ રહી તો એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. ભરતજી કોણ હતા? કોના દીકરા હતા? ઋષભદેવ કોણ હતા? ભગવાન હતા. ભગવાનના દીકરા કે નહીં? ભરતજી ડાયરેક્ટ ભગવાનના દીકરા, વાયા વાયા નહીં ભાઈ હો. બોલો, અને સાર્વભૌમ સમ્રાટ. આખી ધરતી એની હતી. લ્યો, આજે ભારત 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 કરી છે ને, આ ભરતનું રાજ્ય એટલે ભારત કહેવાય છે. એના નામથી નામ અંકાય છે. બોલો, અને બધું જ મૂકી દીધું હતું. વનમાં વૈયા ગયા હતા, ક્યાંય પ્રીતિ નો રે એટલા માટે બધું છોડ્યું હતું. મળવત જહો એમ લખ્યું. જેમ કોઈ માણા મળનો ત્યાગ કરે હવારમાં, એમ જેણે રાજ મૂકી દીધું હતું, પછી કોઈ દી સંભાળ્યું જ નહીં. પણ તોય મૃગલામાં જો આસક્તિ રહી તો એના પિતા સાક્ષાત ભગવાન હતા. દીકરાનું બાવડું પકડીને ત્યાંથી એને ન છોડાવ્યો, જન્મ લેવરાવ્યો. મૃગને પેટ જન્મ આવ્યો. નાની નાની સિંગડીઓ, ટૂંકી પૂંછડીઓ, આવો દેહ બની ગયો. અને મૃગલો બન્યા પછી વિચાર આવ્યો, મળો આ શું થઈ ગયું? આમ આટલું બધું પરિવર્તન આવ્યું ક્યાંથી? એમ મને એમ લાગે છે કે આપણને મૃગલો થયા પછી જ ભાન થાય, અત્યારે જ નહીં જ થાય. ઘણાને નથી જ ખબર પડતી. લ્યો, એ કે આગળ જે થવું હોય થાય. કે અલા ભાઈ, જે થવું હોય થાય. આ હાથમાં આવેલી બાજી હારી જવાય નહીં. પછી આવો અવસર ન મળે. બાકી ક્યાં આપણને શું નથી મળ્યું? મન કયો, જ્યાં જ્યાં જન્મ લીધો. વચનામૃતમાં આવે બુઢીઓ વાંદરીઓ થયો છે ત્યારે હજારો એની નાતની વાંદરીઓ એને મળી હશે. કયો, ઘોડો થયો હશે, બળદ થયો, અલા શું કહેવાય, પોઠિયો થયો હશે, ત્યારે હજારો એની જાતના એના વિષયો એને મળ્યા હશે. એમાં કાંઈ કોઈ દેવની સાધના, આરાધના, વ્રત, તપ, માનતા કાંઈ ન કરવું પડે. બોલો, બધું જ બધું આ જગતમાં વિષયો મળ્યા છે. અને પશુ પંખીના દેહ આવે ત્યારે કોણ તમને જગાડે વહેલા? મન કયો, કોણ કહે ધનુર્માસની કથા સાંભળવા આવજો? નવનીતભાઈ કોઈ કહે? કયો, તમે રસ્તામાં હેલ્યા આવતા તો કૂતરું હૂતું, તમે કીધું કે હાલો ભાઈ કથામાં હવે પૂરી થવા આવી, શીરો મળશે એમ કીધું? ત્યાં મનુષ્ય દેહમાં ભાઈ આપણે વધારે તો ઠીક છે, કાંઈ ન કરીએ, પણ ધનુર્માસમાં જ કમસે કમ વહેલા જાગીએ. શું કહેવું તમારું? તારે મારે તબિયત સારી નથી તોય હું જાગું છું. ભલા માણા, તમે મારું જ જુઓ. થાય હા, પાછું સવારે આવવું જ પડે. તમારે તો ઠીક છે, તમને શું થઈ ગયું? પણ આ શિયાળાની ઋતુ ને પાછું અમારે તો એવું ગળું પકડી લે. બીજું બધું શું છે, ક્યાંક દુખતું હોય તો આ હાલ્યા કરે, પણ ગળું તો સરખું હાલવું જોઈએ ને. તો એ બધા મને કે તમે આ ખાવ ને ઓલું ખાવ. મેં કીધું તમે બધું રહેવા જ દો, મારે આ ધનુર્માસ પૂરો કરવાનો છે. હે અરે તઈ બધાય દવા બતાવશો ને તો કંઈક નવું થાય. ઓલા એક ભાઈને આંખ આવી હતી કે તમે છે ને આ આંજો તમારી આંખને સારું થઈ જાય. એણે એ આંજ્યું તો એ હજી ગયા બીજે દી બીજા આવ્યા. એ કે એનાથી ન સારું થાય, તમે આવડો આ કંઈક આંજો કે લો. તો એણે એ આંજ્યું, કોઈ કે પોપટો કીધું ને કોઈ બીજું કીધું ને એમ કર્યું. તે બોલો આંખ વહી ગઈ. હા
આવી હતી ગઈ, બીજું હું થઈ, હાવ ગઈ. એટલે આમાં પછી એવું થાય, એટલે બહુ ધ્યાન રાખવું પડે. પણ ડાયા માણસે સમજવું જોઈએ કે મેન તમે બધા જન્મમાં બધું જ કર્યું છે, ભગવાન ભજવાનું અને જે કાંઈ કરવાનું કામ હતું એ રહી ગયું, એટલે તો જન્મ આવ્યો છે અને હવે જન્મ ન લેવો પડે એના માટેનું આ બધું છે. હા, શ્રીજી મહારાજ પરમ દયાળુ છે. હા, અજાણતા કાંઈક થયું હશે ને તો એને માફ કરતા આવડે છે, પણ જાણીને જે કરે છે ને એના ઉપર તો મહારાજ બહુ કોપાયમાન થતા. શ્રીજી મહારાજ એવું કહેતા, ઘણીવાર દાદાના દરબારમાં બેઠા હોય ને ત્યારે પરમહંસોને અને મોટી મોટી સાંખ્યોગી બાઈઓને અને બીજા જે મોટા મોટા ગ્રહસ્થ બહેનો ભાઈઓ મોટા મોટા હરિભગત એને કહેતા કે કોઈ સત્સંગી કાંઈક ધર્મલોપ કરે તો એ વાત અમને ક્યારેય તમે કહેતા નહીં, કારણ કે અમે એ વાત સાંભળીએ ત્યારે અમારું મોઢું શામળું થઈ જાય છે અને ઉદાસ થઈ જવાય ને એમ થાય છે કે આ સત્સંગ મૂકીને વયા જાય. બોલો, જેમ કોઈને 60-70 વર્ષે દીકરાનો જન્મ થયો હોય અને દીકરો મરી જાય અને પછી એને જેવો શોખ થાય ને એવો શોખ અમને થાય છે. બોલો, આટલી વાતો શ્રીજી મહારાજે કરી અને ઘણીવાર કંઈક એવું થતું ને તે ઉદાસ થઈને મહારાજ જતા રહેતા, વહેલા ઉઠીને કોઈ નો હારે લેતા, એકલા વયા જાય અને સવારે બધા અહીંયા જાગે ને આપણી જે મોડા મોડા ત્યાં ખબર પડે, લે અક્ષરવર્ડીમાં તો મહારાજ નથી, ક્યાં ગયા એલા? તો પણ વહેલા જાગવું જોઈએ ને. હું વહેલા જાગે જ કંઈક મળે, મોડા જાગે મારી જેમ પછી ક્યાંય મેળ પડે. અશોકભાઈ, હો થોડુંક વહેલું જાગવું પડે. હો થઈ જો આજ તો મારા નાના જામી વહેલા જાગી ગયા, તાળિયું પાડો એકવાર. થઈ જો ના કોઈ દિન આજ જાગી ગયા. હો ભાઈ, દરરોજ જાગે છે. હા તો કહેજે પાછું, મારે ભૂલ થઈ જાય પાછું, આમાં ઘણી વાર બફાઈ જાય બધું. આ છોકરાય વહેલા જાગી જાય છે. બોલો, ભણવા થઈ મંગળામાં આવી જાય છે. હે ભાઈ ભાઈ, આજે તો દુનિયાની અંદર જગતમાં ચારે બાજુ ગુણાતીતાનંદ સ્વામી કે વિષયના ઢોલ વાગે છે. એનાથી બચવું બહુ કઠણ છે. એ વગડાના કાંટા હારા, બજારના કાંટા નહીં હારાઓ. તો વગડાના વાગ્યા હોય ને તો હોયથી પીનથી અણીથી નીકળી જાય, પણ બજારના કાંટા કાઢવાને એ તો બહુ અઘરા છે, નીકળતા નથી. તો અને ઘણા કર્મ, હું ગઈકાલે આપણે વાત કરતો હતો કે તરત ફળ આપી દે ને ઘણાને તો વાર લાગે. બોલો, એક ગામની અંદર એક બાપા આમ બજારનો ખૂણો પડે ને ત્યાં એક પથ્થર મૂક્યો હોય, ત્યાં બેહે. બેનો દીકરીઓ પાણી ભરવા ગામને કૂવે જાય, તે રસ્તામાં બજારમાં બેઠા હોય, તે એક બે જુવાનિયા ભેગા થઈને કે વડીલ અહીંયા ન બેહો તો સારું, કારણ કે અહીંથી આપણી બેન દીકરીઓ નીકળતી હોય અને તમે અહીં બેઠા હોય, એને લાજ કાઢવી પડે. લાજ કાઢે એનોય વાંધો નહીં, મર્યાદા છે, પણ ક્યારેક લાજ કાઢી હોય ને ઘૂંઘટા જાડા હોય ને એકાદું કૂતરું રસ્તામાં હૂતું હોય ને એની માથે પગ આવી જાય અને માથે ભરેલો હાંડો ગાગર્યું હોય ને પડે, વાગે ને કૂતરું કવડે નકામું બીજું થાય. એના કરતાં તમારે બેહવું જ છે. તો આપણે અહીંયા ગામમાં મંદિર છે, મંદિરે જઈને બેહો, કા રામજીનો ચોરો છે ત્યાં જઈને બેહો. પણ ન માન્યા. એક વાર કીધું, બે વાર કીધું, 3 વાર કીધું, પછી જુવાનિયા 5માંથી 10 ભેગા થયા. કે આનું કંઈક કરવું પડે આપણે. હે આ ડોહો માનતો જ નથી. તે દી પહેલાં શું કહેતા, આવું કહેતા કે આ માનતો જ નથી. કે પછી મનાવવો પડશે કે ભાઈ આપણે ના પાડીએ છીએ તો અમે આ કર્મ ન કરો, આ સારું નથી અહીં બેઠા બેઠા. પછી ગયા થોડાક સીમમાં વગડામાં જઈને બાવળના હોટા કાપી એવા 4-5 હોર્યા વગરના. હો હા, અને મગજ ગયો તો તે દીએ એમાં એક એની બેન દીકરીઓ ક્યાંક જાતી હતી ને કૂતરા માથે પડી, પગ આવી ગયો ને કૂતરું ઓલું ભાંગી ગયું ને હાથ પગ ભાંગ્યા ને આવું થયું હતું. એટલે એનો મગજ ગયો તો મારી બેનનું આવું થયું, હવે તો ટાળી દઉં. કે તે હોટા કાપી આવ્યા અને ભાઈ કાંટાવાળા હોટા, એ ફળું શિયાળાની ઠંડીમાં, હા શીરા કરતાં પણ મીઠા લાગ્યા. હો હા, એવા માર્યા
તે બોલો એ કાંટા શરીરમાં ભાંગી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે 6 મહિના પછી કાંટા કાઢ્યા, અંદર અમર વૈયા ગયા, અંદરને અમુક તો પાકી ગયા. એ 6 મહિને પછી કાંટા કાઢ્યા અને પછી 8, 9, 10 મહિને હાજા થયા અને હાજા થઈને પાછા ત્યાં બેઠા. હવે તમે કયો જઈએ આમાં જીવને કેમ સમજાવો કયો? એટલે આ બજારના કાંટા છે ને એ જોવાની ટેવ પડી ગયું. કાંઈ ન હોય તો નેજા નાખે, કોનું ગયું ભાઈ, જેનું ગયું હોય એનું, તારે શું છે આ ઉંમરે? હા, વૃત્તિઓ જે ફાટી જાય ને પછી એને હાજી કરવી બહુ કઠણ છે. શ્રીજી મહારાજ કહે છે પ્રથમના 29માં વચનામૃતમાં કે જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ તો ત્યાં શું જાણવું? પ્રારબ્ધ જાણવું. આપણે ગઈકાલે 2 કર્મ જોયા હતા. કયું? ક્રિયમાણ કર્મ અને બીજું સંચિત કર્મ, અને ત્રીજું કર્મ કયું છે? પ્રારબ્ધ કર્મ છે. અથવા કોઈ કંગાલ હોય અને મોટું રાજ મળી જાય તો એ જગ્યાએ શું જાણવું? પ્રારબ્ધ જાણવું. આ પ્રારબ્ધ છે. જો વડનગર વિસનગરમાં ચાની લારી ચલાવતા હોય અને એને દિલ્હીનું રાજ મળી જાય, આ શું કહેવાય? પ્રારબ્ધ કહેવાય ને. કંઈ એમ ચા વેચનારાને કંઈ, અને હવે એમય ન કહેવાય ચા વેચનારા છે એમ કહેવાય. હવે તો બીજા દેશવાળા પણ પાણી ભરે. બોલો, ઊભા થઈ જાય મોદી સાહેબ આવે ત્યાં. તમે જુઓ તો ખરા ભારતની ગરિમા કેટલી. પગે લાગવા માંડ્યા, બાકી કોઈ દી કોઈને પગે નહોતા લાગ, સલામું ભરતા હતા. પગે કેમ લગે? આ તો આવે એટલે આખા નમી જાય હેઠા, કેવું નથી પડતું. હાથ જોડી દે. આ ગરિમા તમે જુઓ. વચનામૃત ગરડા અંત્યનું 13મું છે કે જીવનો દેહ છે એ પૂર્વ કર્મને આધીન છે. એનો એક નિર્ધાર રહેતો નથી. ક્યારેક હાજો રહે, ક્યારેક કર્માધીનપણે આ દેહ માંદો પડી જાય. આત્મા માંદો નથી પડતો, માંદો પડે છે દેહ. ક્યારેક સ્વતંત્ર હોય તો ક્યારેક પરાધીનપણે પણ થઈ જાય. આ ઘણા વિદેશ ગયા હોય ને કંઈક હમણાં વચ્ચે કંઈક પ્લેનમાં ગયા, આખું પ્લેન ઓલા લોકોએ જપ્તે કરી લીધું, માંડ છોડ્યા. કેટલા સમય સુધી એનું બધું કે તમારામાં કંઈક આતંકવાદ છે કે હારા વ્યક્તિ, આખું પ્લેન જ આખું એને પકડીને નાખી દીધું અંદર, માણસોને બધાને. પછી તો વળી અહીંથી બધા સુરક્ષાવાળા આપણા જે કંઈ પ્રધાનો મંત્રીઓ વિદેશ મંત્રી હોય ને એણે બધું કરીને મોદી સાહેબે છોડાવ્યા, તો બધાને છોડ્યા. ક્યારેક તમે સ્વતંત્ર વર્તતા હોય, તમને સંકલ્પ ન હોય તો ક્યારેક શું થઈ જાય? પરાધીન પણ થઈ જાય અને જેલની અંદર પણ વયો જાય. ધાર્યું હોય એ ઠેકાણે રહેવાય કે ન પણ રહેવાય. ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોય તો કર્મ અને કાળના યોગે નોખા પડી ગયા, એકલા જ રહી જવાય. ત્યારે જે નિયમની જે દ્રઢતા કરી હોય, આમ જ રહેવું છે અને આમ જ કરવું છે, એનો કાંઈ મેળ જ ન રહે. બોલો. અથવા અંગ્રેજ જેવો કોઈ રાજા હોય, એણે પરવશ રાખ્યા. ત્યાં તો પોતાનું મન અને ઇન્દ્રિયો એ પણ ઇંગ્રેજ જેવા છે. પહેલાં અંગ્રેજ ન બોલતા, ઇંગ્રેજ બોલતા. શું બોલતા? ઇંગ્રેજ જેવા છે. આપણે જે કીધું હોય એ જ કહેવાય ને. એણે પરવશ રાખ્યા. સંતના મંડળમાં રહેવું હોય ને સત્સંગની મર્યાદા પાળવી હોય, એનો કાંઈ મેળ ન રહે. અને શાસ્ત્રમાં તો એમ કીધું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ 4 સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય. અને એકાંતિક જે હોય એની મુક્તિને પામે. પણ કાળ, કર્મ અને એના યોગે કરીને દેહની વ્યવસ્થા એકની એક રહે એમ જણાતું નથી. બોલો, કેટલું એનું જોર હશે? તમે જોવો જ ખરા. કાળનું, કર્મનું એટલું બધું જોર છે કે દેહની વ્યવસ્થાને એક હરખી રહેવા દેતા નથી. સંચિત કર્મ જ્યારે પાકીને ફળ આપવા તૈયાર થઈ જાય ત્યારે એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અનાદિકાળથી જન્મ જન્માંતરથી સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલય ભરાય એટલા ઢગલાઓ જીવની પાછળ જમા થઈને પડ્યા છે, બહુ જાજા.
એમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થઈ જાય એ પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય. જે કર્મ જેવા દેહમાં ભોગવાય ને એવો દેહ મળે, સમજી લેજો. એટલે આ બહુ જન્મના કંઈક એવા કર્મથી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને પ્રારબ્ધને ભોગવવાને અનુરૂપ દેહ પણ મળે, આરોગ્ય પણ મળે, સ્ત્રી પણ મળે, પુત્ર પણ મળે, સુખ પણ મળે, દુઃખ પણ મળે. આ બધું જ જે શરીર ધારણ કર્યું હોય એ દરમિયાન જે જેવી રીતે મળવાનું હોય, કોઈ પરિવારના સભ્યો આપણને સુખી કરવાના હોય તો એવા સભ્યો મળે, અને કોઈ પરિવારના સભ્યો આ દેહમાં આપણને દુઃખી કરી નાખવાના હોય તો એવા મળે. મૂંઝાવવું નહીં, એ સમજી જ લેવાનું કે આપણને આ કર્મ ભોગવવા માટે આવા મળ્યા છે, સમજીને આપણે હાલવાનું. બીજી માથાકૂટમાં હવે વધારે પડવાનું નહીં. હા, આપણે હવે ભોગવી જ લેવાનું, પૂરું જ કરવાનું છે આ દેહથી. હા, કહી જ દેવું એકવાર કે કથા સાંભળીને આવ્યો છું, જે સુખ કે દુઃખ દેવું હોય દેજો, બાકી હવે મારે છે ને છેલ્લો જન્મ છે આ, હવે જન્મ લેવો નથી. એ જીવનકાળ દરમિયાન બધું મળે. અને પ્રારબ્ધ કર્મ પૂરેપૂરું જ્યાં સુધી ન ભોગવાઈ જાય ત્યાં સુધી છુટકારો પાછો થાય નહીં. આનું શું કરો? એ છુટકારો ત્યારે જ થાય. એક સાધુ બીમાર પડ્યા હતા, 3 દિન 3 રાત કાળી વેદના, આમ બળતરા થાય એટલે તમારે એક ક્ષણ ન જાય એટલી વેદના. પછી ગોપાળાનંદ સ્વામીને કેવરાયું, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો મારો દેહ છૂટી જાય, આમાં નથી સહન થતું. સ્વામી કે 3 દી કર્યું છે ને, 1 દી સહન કરી લો. આ 4 દીનું તમારું પ્રારબ્ધ છે, તમે 1 દી સહન કરી લો. નહીં સ્વામી, એક કહું ને મિનિટ પણ હવે સહન નથી થતું, કેટલી વેદના હશે. સ્વામી કે જન્મ લેવો પડશે. તો જન્મ લઈશ પણ હવે આમાં તો સહન થતું જ નથી. શ્રીજી મહારાજ તમારી 4 જન્મની કસર આ 4 દીમાં મટાડે છે, તમે વાત સમજો. તો નહીં, મારાથી હવે નથી થાય એવું. સ્વામી કે તો સારું. પણ કેવા યોગી રાજને કેવા એ પુરુષો હશે. શ્રીજી મહારાજને બોલો ડાયરેક્ટ ફોન કર્યો, હા, કોન્ટેક્ટ ડાયરેક્ટ કર્યો, મહારાજ સાધુને લઈ જાઓ હવે. આમાં છોડાવી દો. છોડાવ્યા, જન્મ લેવા પડ્યા. શરીર છૂટી ગયું. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, જો 1 દી સહન કર્યું હોત ને તો જન્મ લેવા પડત નહીં. કર્મ એવું છે કે પછી એ આ જન્મમાં આ દેહ ન ભોગવો, પાછો બીજો દેહ ફટકારે, પણ ન્યાય પાછું ભોગવવાનું તો ખરું જ. એ શરૂઆતથી થાય, પાછું આખી જિંદગી. આ તો છેલ્લે 1 દી કાઢવાનું, ઓલું પછી 100 વર્ષ કે 50 વર્ષ 60 વર્ષ જે જીવો એ બધું આમ જ જીવવાનું પછી. ઘણાને તમે જુઓ ને પ્રારબ્ધ યોગે કરીને બધુંય મળે છે, અને ઘણાને પ્રારબ્ધ યોગે કરીને નથી મળતું. કયો ગઢપણમાં લકવો થાય અને 10 વર્ષ સુધી ખાટલામાં પડ્યા ગંધાય, અને હે ભગવાન, હે પ્રભુ, હવે મારો આમાંથી કંઈક છુટકારો કરો, હે મારું પાન્યું ક્યારે નીકળશે કે? બોલો, અનેક વાર બકવાટ કર્યા હોય તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારબ્ધ કર્મ ભોગવી ન શકે ત્યાં સુધી દેહ ન છૂટે. બોલો, અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થઈ જાય પછી છોકરા મોઢામાં પાણી રેડે ને, પાણી તો નાકેથી નીકળી જાય, મોઢામાં ન જાય. તમે જોત ખરા, કર્મ પૂરું થઈ ગયું પછી તમને એમ થાય ગંગાજળ હું લાવ્યો છૂટ ગયો તો ઋષિકેશ ને હરિદ્વાર બદ્રીનારાયણ ત્યાંથી છે ડાયરેક્ટથી માનસરોવરથી લઈ આવ્યો છું પાણી, અને કાંઈક જો 2 ટીપા અંદર જાય તો બાપાનું સારું થાય, પણ ન જાય. તમે મોઢે નાખો ને પાણી ક્યાંથી નીકળી જાય? બોલો, કાં મોઢામાંથી કાં નાકમાં જ નીકળી જાય. એક ટીપું પણ પાણી પાવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા જીવ ઊભો ન રહે. બોલો, દેહ તરત છૂટી જાય. અને બીજા સંચિત કર્મો પાકીને પાછા ફળ આપવા તૈયાર થયા હોય
એ પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુરૂપ એવો બીજો દેહ ધારણ કરી લે છે. અને એને અનુરૂપ પાછા માતા પિતા સ્ત્રી પુત્રાદિક બધું મળે અને એ જીવનકાળ દરમિયાન જીવનમાં ભોગવવાના તમામ પ્રારબ્ધ કર્મ એ પાછો ભોગવીને છૂટે. આવી રીતે વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભીમા જ કરે. એટલે કીધું વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું. એવું ન માનતા કે આ દેહમાં બધાય કર્મ ભોગવાઈને પૂરા થઈ જાય. હજી તો કોઠાર ભર્યા છે એની તો ખબર નથી, પણ પાછા નવા પાછા થોડુંક આપ્યું છે ને હજી પાછા નવા પાછા ભરે જ રાખી છે. આપણને એમ થાય કે આગળ વાપરવા થાય એમ નથી, પૈસા ભેગા કર્યા કરતા એમ ઘણાને તો એવું છે કે ભેગું જ કર્યા કરવાનું. જો આમાં અનાદિકાળથી જન્માંતરથી જમા થયેલા સંચિત કર્મો પાકી જાય એટલે પ્રારબ્ધ કર્મ બને અને એને અનુરૂપ દેહ મળે અને એ બધું ભોગવતા બધું જ પૂરું થાય. જો એ પ્રારબ્ધ કર્મ પૂરું થઈ જાય એટલે મોક્ષ મળી ગયો પાછું એવું નથી હો ભાઈ. હા, શંકરાચાર્ય એટલે કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. બાર જન્મનું વારે મરવું, ફરી માના ઉદરમાં ઊંધા મસ્તકે 9 મહિના સુધી લટકવું. આ સંસાર દુસ્તર છે. કૃપયા પારે, પાહી એટલે ભગવાન જો રક્ષા કરે, કૃપા કરે તો અપાર સંસારને પાર કરી શકાય છે. અનેક યોનિમાં જીવ ભટક્યા જ કરે અને પાછો ભટક્યા કરે એનો વાંધો નહીં, પણ નવા કર્મો પાછો કર્યા જ કરે છે. હવે એમાંથી અનેક પાછા સંચિત કર્મો જમા થઈ જાય અને કાળે કરીને પાછા પાકી જાય અને પાકી જાય પ્રારબ્ધ થઈ જાય. પ્રારબ્ધ થાય એટલે વળી પાછો દેહ આમો ઊભો જ રહે. જો અનંત કાળ સુધી જીવનો મોક્ષ થવા દેતા નથી. એટલે સંસાર સાગરને દુસ્તર એટલે કીધો છે. બસ શ્રીજી મહારાજે લખેલી આ શિક્ષાપત્રી એની વાતને આપણે સમજીએ. ધર્મરહિત કર્મ ઝાઝું ફળ દેતું હોય, એનો લોભ આપણને સામે દેખાતો હોય, લાભ દેખાતો હોય તો લાભના લોભે કરીને પણ ધર્મરહિત કર્મ કરવું નહીં. વાલા ભક્તજનો, વિશેષ આપણે આવતીકાલે સાંભળશું.